નેક્સ્ટ જોઈશું ચાર પ્રોપર્ટી આપણે પ્રૂવ કરી હતી. હવે નેક્સ્ટ ત્યાંથી ફિફ્થ પ્રોપર્ટી છે. અને વન મોર થિંગ, તમને જે લાસ્ટ ટાઈમ જે મેં કીધું હતું A ઇઝ ઇક્વલ ટુ એડજોઇન્ટ ઓફ A અપોન ડિટર્મિનન્ટ ઓફ A, તો મે બી ક્વેશ્ચન અહીંયા એ અરાઇઝ થઈ શકે કે સવાલમાં તો એડજોઇન્ટ ઓફ A આપ્યો છે, તો આ ડિટર્મિનન્ટ ઓફ A ક્યાંથી લાવવું? તો આ તમારે શું કરવાનું, પહેલા ડિટર્મિનન્ટ ઓફ એડજોઇન્ટ ઓફ A ફાઇન્ડ કરવાનો અહીંયાથી. પછી શું કરવાનું, તો કે સેકન્ડ નંબર પ્રોપર્ટી યુઝ કરવાની કે આપણને ખબર છે ડિટર્મિનન્ટ ઓફ એડજોઇન્ટ ઓફ A બરાબર હોય ડિટર્મિનન્ટ ઓફ A પાવર n-1. તો અહીંયા કયો ઓર્ડર છે? અહીંયા આ ધારો કે 3 × 3 નો આપ્યો છે, તો 3 - 1 થાય. તો ડિટર્મિનન્ટ ઓફ એડજોઇન્ટ ઓફ A બરાબર ડિટર્મિનન્ટ ઓફ A પાવર 2 થઈ ગયું. તો આની તમને તો વેલ્યુ ખબર હશે ને, કારણ કે એડજોઇન્ટ ઓફ A સવાલમાં આપ્યો છે. એનું ડિટર્મિનન્ટ તમને જે જવાબ આવ્યો એ અહીંયા મૂકશો એટલે કોણ મળી જશે? ડિટર્મિનન્ટ ઓફ A. એ ડિટર્મિનન્ટ ઓફ A ને અહીંયા મૂકવાનો તમારે, એટલે તમને પછી એ મળશે. તો તમારે બે વસ્તુ અહીંયા કરવી પડશે. કઈ કે તો કે એડજોઇન્ટ નો ફરીથી એડજોઇન્ટ લીધો, એક તો A, અને એક તો ડિટર્મિનન્ટ ઓફ A આના ઉપરથી ફાઇન્ડ કરવાનો, સેકન્ડ પ્રોપર્ટી ઉપરથી, પછી એના વડે ડિવાઇડ કરવાનો. આ ક્વેશ્ચન જે છે તમને આપ્યો છે મલ્ટિપલ કરેક્ટમાં છે. આ JEE એડવાન્સ એક્સરસાઇઝમાં એમાં મલ્ટિપલ કરેક્ટમાં આ ટાઈપનો ક્વેશ્ચન છે કે તમને ઊંધું પૂછેલું છે. નાવ આપણે નેક્સ્ટ ફિફ્થ નંબરની પ્રોપર્ટી જોઈશું. ફિફ્થ નંબરની પ્રોપર્ટી જે છે એ કઈ એવું કહે છે એડજોઇન્ટ ઓફ લેમ્ડા A is equal to lambda power n-1 into adjoint of A where lambda is the any scalar constant. તો lambda જે છે કોઈ scalar constant છે. property 5 adjoint of lambda A is equal to lambda power n-1 into adjoint of A. ફિફ્થ નંબર પ્રોપર્ટી મતલબ અગર હું એમ કહું છું, લેટ્સ સે કોઈ મેટ્રિક્સ માં લીધો A is equal to 1 2 3 4 5 6 7 8 9, આ મેટ્રિક્સ લઉં છું. આનો એડજોઇન્ટ જે છે A, અને હું એમ કહું છું હવે એડજોઇન્ટ ઓફ લેમ્ડા A, મતલબ લેમ્ડા શું છે? અહીંયા કોઈ સ્કેલર કોન્સ્ટન્ટ છે. આપણે કોઈ કોન્સ્ટન્ટ વડે ગુણી દીધું, કોઈ કોન્સ્ટન્ટ વેલ્યુ. લેટ્સ સે હું આને A ને 2 વડે ગુણી દઉં છું, તો કે 2A બરાબર શું થશે? તો કે 2 અહીંયા શું થઈ જશે? 2 પાવર 2, અહીંયા 6, અહીંયા 8, અહીંયા 10, અહીંયા 12, અહીંયા 14 16 અને 18. મેં શું કર્યું? A જે હતો એને એન્ટાયર એને 2A વડે ગુણી દીધું. હવે હું અગર એડજોઇન્ટ ઓફ 2A ફાઇન્ડ કરું તો અહીંયા શું થશે કે જે એડજોઇન્ટ ઓફ A આપણે ફાઇન્ડ કરતા હતા દર વખતે, તો એડજોઇન્ટ ઓફ A કઈ રીતે ફાઇન્ડ કરશું કે આ 1 હોય અગર, તો આનો જે કોફેક્ટર આવે અહીંયા લખીશું. તો આનો કોફેક્ટર શું આવે? 5 * 9 - 8 * 6, 5 * 9 - 8 * 6, આ રીતે આવશે. હવે આ કેસમાં જોઈએ, આ કેસમાં કઈ રીતે લખીશું? તો કે એડજોઇન્ટ ઓફ 2A બરાબર આ કેસમાં લખીશું કે 10 મતલબ 5 * 2, 10 * 18 મતલબ 9 * 2, માઇનસ 16 મતલબ 8 * 2 * 6 * 2, આ રીતે લખીશું. આ કેસમાં આનો કોફેક્ટર જે હોય પહેલા એલિમેન્ટનો એ અહીંયા લખવાનો હોય, તો એ શું થશે? 10 મતલબ 5 * 2 * 9 * 2 એટલે 18 માઇનસ 16 એટલે 8 * 2 * 6 * 2 એટલે 12. તો આપણે આ રીતે લખ્યું. હવે આમાં જો કોમન શું આવે છે? અહીંયા 2 સ્ક્વેર, અહીંયા બી 2 સ્ક્વેર, તો બે માંથી કોમન કેટલા આવશે? 2 સ્ક્વેર, તો 2 સ્ક્વેર કોમન નીકળી જાય. હવે વધુ શું અંદર? 5 * 9 માઇનસ 8 * 6. તો જો એ કોનું હતું? એનું જ હતું ઉપરના. એનો મતલબ વધારાના શું આવ્યા? તો કે 2 પાવર 2 આવ્યા. તો અહીંયા આપણે શું એક ઓબ્ઝર્વેશન કરી શકીએ કે જેના વડે આપણે મલ્ટીપ્લાય કર્યું હતું દરેકમાં આવું જ થશે. દરેક વખતે વધારાના 2 પાવર 2 આવશે, કારણ કે અહીંયા 2 ગુણાયેલો, અહીંયા બી 2, એટલે અહીંયા 2 અને 2, અહીંયા 2 અને 2, બધી જગ્યાએ 2 ગુણાયેલા છે, એટલે 2 પાવર 2 આવે છે બહાર, એટલે કોમન નીકળી જશે દર વખત બધામાંથી. તો અહીંયા શું આપણે ઓબ્ઝર્વેશન કર્યું? જેના વડે આપણે ગુણ્યું, મતલબ લેમ્ડા બરાબર આપણે અહીંયા 2 લીધું, 2 વડે ગુણ્યું તો શું થાય છે કે 2 કેટલી પાવર સાથે બહાર આવે છે? તો કે 2 પાવર સાથે. મતલબ ઓર્ડર કેટલો હતો આપણા મેટ્રિક્સનો? 3, પણ 2 કેટલી પાવર સાથે બહાર આવ્યું? 2 પાવર સાથે. મતલબ 2 3 - 1 પાવર સાથે બહાર આવ્યું. એટલે મેં પ્રોપર્ટીમાં શું લખ્યું છે રાઈટ સાઈડમાં? લેમ્ડા પાવર n-1 into adjoint of A. આ adjoint of A જ હતું જે આપણું ઉપરનું છે. વધારાનું કોણ છે? 2 પાવર 2,
2 પાવર 2 ને શું લખાય 2 પાવર n-1 મતલબ ઓર્ડર 3 હતો તો 2 ની કેટલી પાવર બહાર આવી 2 એક ઓછી મતલબ ઓલવેઝ એક ઓછી પાવર બહાર આવશે એડજોઇન્ટ નો શું કામ આપણે આમાં બે એલિમેન્ટ જે છે એનો યુઝ કરીએ છીએ એટ એ ટાઈમ મલ્ટીપ્લિકેશન આ ઇન્ટુ આ માઇનસ આ ઇન્ટુ આ એટલે આપણે એમાં મલ્ટીપ્લિકેશન માં બે એલિમેન્ટ યુઝ કર્યા એનો મતલબ શું થયું કે આપણે બે વખત 2 2 મલ્ટીપ્લાય કરવા પડશે અહીંયા તો એ રીતે આ પ્રૂફ જોઈ શકાય છે કે લેમ્ડા એ અગર તમે કોઈ સ્કેલર કોન્સ્ટન્ટ વડે ગુણી દેશો એને પછી એનું તમે એડજોઇન્ટ ફાઇન્ડ કરશો તો ફરક શું આવશે કે લેમ્ડા પાવર n-1 ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ ચલે નેક્સ્ટ પ્રોપર્ટી જે છે એ જોઈએ 6 નંબર પ્રોપર્ટી 6 નંબર પ્રોપર્ટી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એડજોઇન્ટ ઓફ એ બી મતલબ કોઈ મલ્ટીપ્લિકેશન માં આપ્યા છે મેટ્રિક્સ એનો એડજોઇન્ટ ઓફ લેવું છે તો એક વસ્તુ ઓલવેઝ ધ્યાન રાખજો એડજોઇન્ટ ઓફ જે એ રિવર્સલી ઓપન થશે હંમેશા એડજોઇન્ટ ઓલવેઝ રિવર્સ ઓપન થશે મતલબ એડજોઇન્ટ ઓફ AB બરાબર એડજોઇન્ટ ઓફ B ઇન્ટુ એડજોઇન્ટ ઓફ A થશે આ વસ્તુ ધ્યાન રાખવી રિવર્સ ડાયરેક્ટ ઓપન નથી કરવાનું જે ઓર્ડર આપ્યો છે કે એડજોઇન્ટ ઓફ AB બરાબર એડજોઇન્ટ ઓફ A ઇન્ટુ એડજોઇન્ટ ઓફ B આવું શું કામ થાય છે એડજોઇન્ટ જે છે એ રિવર્સ શું કામ ઓપન થાય છે તો કે મેં તમને આગળ એક વસ્તુ કીધી હતી કે ટ્રાન્સપોઝ આપણે જ્યારે ભણાવ્યો ટ્રાન્સપોઝ ત્યારે મેં તમને કીધું હતું કે AB ટ્રાન્સપોઝ બરાબર B ટ્રાન્સપોઝ ઇન્ટુ A ટ્રાન્સપોઝ થાય AB ટ્રાન્સપોઝ બરાબર B ટ્રાન્સપોઝ ઇન્ટુ A ટ્રાન્સપોઝ થાય બટ હવે આમાં કઈ રીતે થાય છે કે એડજોઇન્ટ ઓફ AB બરાબર એડજોઇન્ટ ઓફ B ઇન્ટુ એડજોઇન્ટ ઓફ A તો કે એડજોઇન્ટમાં ટ્રાન્સપોઝ છુપાયેલો છે એટલે આવું થાય છે ટ્રાન્સપોઝ ની તો પ્રોપર્ટી શું છે કે AB ટ્રાન્સપોઝ બરાબર B ટ્રાન્સપોઝ A ટ્રાન્સપોઝ રિવર્સ ઓપન થાય તો આમાં બી ટ્રાન્સપોઝ છુપાયેલો છે એટલે રિવર્સ ઓપન થાય છે કઈ રીતે ટ્રાન્સપોઝ તો કાલે તમને લખાવ્યું હતું એડજોઇન્ટ ઓફ A બરાબર ફોર્મ્યુલા શું હોય Cij ની પાવર ટ્રાન્સપોઝ આ કાલે તમને લખાવ્યું હતું કે એડજોઇન્ટ ઓફ A શું છે એના કોફેક્ટર થી બનતા મેટ્રિક્સ નો ટ્રાન્સપોઝ છે આપણે તો ડાયરેક્ટ ટ્રાન્સપોઝ લઈને લખીએ છીએ હાલાકી બટ જે પ્રોસેસ છે એ શું છે કે પહેલા કોફેક્ટર ફાઇન્ડ કરો કોફેક્ટર ફાઇન્ડ થઈ ગયા પછી એનો ટ્રાન્સપોઝ લઈ લો એનો ટ્રાન્સપોઝ લઈ લો એટલા માટે અહીંયા આપણે એકવાર ટ્રાન્સપોઝ લેવો પડે છે તો એનો મતલબ શું થયો એક પ્રોસેસ ટ્રાન્સપોઝ ની આમાં છુપાયેલી છે એટલા માટે અહીંયા શું કહે છે કે એડજોઇન્ટ ઓફ AB માં રિવર્સ ઓપન કરવું પડશે કે એડજોઇન્ટ ઓફ B ઇન્ટુ એડજોઇન્ટ ઓફ A એટલા માટે કારણ કે એમાં ટ્રાન્સપોઝ ની પ્રોસેસ છે અને ટ્રાન્સપોઝ જ્યાં આવશે ત્યાં ઓલવેઝ રિવર્સ ઓપન થશે કારણ કે ટ્રાન્સપોઝ આમાં ઇન્ક્લુડ છે એડજોઇન્ટ માં શું કામ એડજોઇન્ટ નું ફોર્મ્યુલા છે કોફેક્ટર લીધા પછી એનો ટ્રાન્સપોઝ તો ટ્રાન્સપોઝ જે છે એ પ્રોસેસ તરીકે આવ્યું તો જ્યાં ટ્રાન્સપોઝ આવશે ત્યાં તમારે ઓલવેઝ રિવર્સ ઓપન કરવું પડશે તો એટલા માટે એડજોઇન્ટ નો બી આપણે રિવર્સ ઓપન ઓલવેઝ કરીશું એડજોઇન્ટ ઓફ AB ઇઝ ઇક્વલ ટુ એડજોઇન્ટ ઓફ B ઇન્ટુ એડજોઇન્ટ ઓફ A ડાયરેક્ટ જે ઓર્ડર આપ્યો છે એમાં નહીં चलिए 6 नंबर प्रॉपर्टी नाउ 7th नंबर प्रॉपर्टी જોઈએ 7th नंबर प्रॉपर्टी જે છે એ કઈ એવું કહે છે 7th नंबर प्रॉपर्टी માં એકદમ ઈઝી છે એડજોઇન્ટ ઓફ A પાવર k ઇઝ ઇક્વલ ટુ એડજોઇન્ટ ઓફ A હોલ પાવર k મતલબ અગર હું તમને એમ કહું છું કે a સ્ક્વેર નો એડજોઇન્ટ ફાઇન્ડ કરો સવાલમાં તમને એ જ આપ્યો છે બરાબર છે સવાલમાં તમને કઈ રીતે યુઝ થાય છે બતાવું છું સવાલમાં મને એ જ આપેલો છે ખાલી અને મને એમ કહે છે કે તમે x સ્ક્વેર જે હોય a સ્ક્વેર એનો એડજોઇન્ટ ફાઇન્ડ કરો એડજોઇન્ટ ઓફ a સ્ક્વેર તો મારે a સ્ક્વેર ફાઇન્ડ કરવાની જરૂર નથી આ પ્રોપર્ટી શું કહે છે એડજોઇન્ટ ઓફ a પાવર k બરાબર એડજોઇન્ટ ઓફ a હોલ પાવર k મતલબ મને a સ્ક્વેર નો અગર એડજોઇન્ટ ઓફ ફાઇન્ડ કરવાનું કહે છે તો મારે શું કરી દેવાય a નો એડજોઇન્ટ ફાઇન્ડ કરી દઉં a નો સ્ક્વેર કરી દઈશ એ જ કોના બરાબર થશે એડજોઇન્ટ ઓફ a સ્ક્વેર બરાબર થશે તો એ પ્રોપર્ટી એ રીતે યુઝ થવા માંગે છે અહીંયા મેં એક એક્ઝામ્પલ લખી દઉં છું કે એડજોઇન્ટ ઓફ લેટ્સ સે હું k બરાબર 2 લઈએ તો એડજોઇન્ટ ઓફ a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એડજોઇન્ટ ઓફ a પાવર સ્ક્વેર અહીંયા પ્રોબ્લેમ ક્યારે થશે અગર તમને k બરાબર 3 આપ્યા છે તો તમે પહેલા a ક્યુબ ફાઇન્ડ કરશો પછી એનો એડજોઇન્ટ ફાઇન્ડ કરશો તો ટાઈમ વધારે જશે બટ આપણે શું કરવાનું જે સવાલમાં એ આપ્યો છે એનો જ એડજોઇન્ટ ફાઇન્ડ કરીને જેટલી પાવર કીધી છે એટલી કરી દેવાની તો એડજોઇન્ટ ઓફ a પાવર k બરાબર એડજોઇન્ટ ઓફ a એન્ટાયર પાવર k નાઉ લાસ્ટ પ્રોપર્ટી 8 નંબર જે છે એ
8 નંબર પ્રોપર્ટી કઈ એવું કહેવા માંગે છે કે 8 નંબર પ્રોપર્ટીમાં k ની જગ્યાએ ખાલી આપણે લખી દેશું t. એડજોઇન્ટ ઓફ a પાવર t બરાબર એડજોઇન્ટ ઓફ a હોલ ટ્રાન્સપોઝ. મતલબ એડજોઇન્ટ ઓફ a ટ્રાન્સપોઝ, તમને a ટ્રાન્સપોઝ નો એડજોઇન્ટ ફાઇન્ડ કરવાનું કે એ કોના બરાબર હશે કે તમે a નો એડજોઇન્ટ ફાઇન્ડ કરો ને એનો ટ્રાન્સપોઝ લઈ લો તો એ બે સરખા જ થશે. ચલિए, this is all about property of the adjoint. આ 8 જે હતી એ એડજોઇન્ટ ની પ્રોપર્ટી હતી. હવે આ એડજોઇન્ટ ની પ્રોપર્ટી જે છે એની સાથે એક બીજું ઇનવર્સ નું જોઈ લઈએ. તો કે ઇનવર્સ કઈ રીતે ફાઇન્ડ થાય એ તમે જનરલી ભણેલા જ છો, તમને ગુજરાત બોર્ડમાં ભણાવેલું જ છે કે ઇનવર્સ કઈ રીતે ફાઇન્ડ થશે, એ ઇનવર્સ. બટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ એ છે કે તમને સ્કૂલમાં જે ફોર્મ્યુલા લખાવે છે કે એ ઇનવર્સ બરાબર એડજોઇન્ટ ઓફ એ અપોન ડિટર્મિનન્ટ ઓફ એ. આ ફોર્મ્યુલા આવ્યું ક્યાંથી? પહેલી વાત આ તમને સ્કૂલમાં લખાવે છે ડાયરેક્ટ કે એ ઇનવર્સ આપણે ફોર્મ્યુલા ક્યાંથી ફાઇન્ડ કરીશું કે એડજોઇન્ટ ઓફ એ ફાઇન્ડ કરવાનો અને ડિટર્મિનન્ટ ઓફ એ ફાઇન્ડ કરવાનો. આ વસ્તુ તમને ત્યાં કહે છે ઇનવર્સ ફાઇન્ડ કરવામાં. બટ આ ફોર્મ્યુલા આવ્યું છે ક્યાંથી? તો આપણે જે ચાલુ કર્યું હતું ત્યાં જ પાછું જવું પડશે. એ ફોર્મ્યુલા ત્યાંથી આવેલું છે કે a ઇનવર્સ બરાબર એડજોઇન્ટ ઓફ a અપોન ડિટર્મિનન્ટ ઓફ a. આ ફોર્મ્યુલા ફર્સ્ટ પ્રોપર્ટી થી આવ્યું છે. ફર્સ્ટ પ્રોપર્ટી મેં તમને શું પ્રૂવ કરાવી? એડજોઇન્ટ ઓફ a ઇન્ટુ એડજોઇન્ટ ઓફ a બરાબર ડિટર્મિનન્ટ ઓફ a ઇન્ટુ i. આપણે ફર્સ્ટ પ્રોપર્ટી આ પ્રૂવ કરી હતી પહેલા લેક્ચરમાં. તો આ a ઇન્ટુ એડજોઇન્ટ ઓફ a બરાબર ડિટર્મિનન્ટ ઓફ a ઇન્ટુ i છે. હવે આપણે લાવવું છે શું? a ઇનવર્સ. તો આપણને એક વસ્તુ ખબર છે, i જે છે i ને શું લખાય? a ઇન્ટુ a ઇનવર્સ લખાય. i ને શું લખાશે? a ઇન્ટુ a ઇનવર્સ લખાશે. તો અહીંયાથી a ઇન્ટુ એડજોઇન્ટ ઓફ a બરાબર આ ડિટર્મિનન્ટ ઓફ a ને મેં નીચે લઈ લો, એ તો કોન્સ્ટન્ટ છે, અને નીચે લઈ લઉં છું. વન મોર થિંગ, આ પ્રૂફ કરીએ છે ડિટર્મિનન્ટ ઓફ a ને જ્યારે મેં નીચે લઉં છું તો મારે એ વસ્તુ એઝમ્પશન માનવું પડશે ત્યાં કે ડિટર્મિનન્ટ ઓફ a નોન ઝીરો છે. તો એ વસ્તુ એ ખાસ ધ્યાન રાખશે. આ એઝમ્પશન લઈને ચાલીએ છીએ આપણે ત્યારે ડિટર્મિનન્ટ ઓફ a ને આપણે નીચે લખીએ છીએ. નાઉ વધુ શું રાઈટ સાઈડમાં ઓન્લી i ની જગ્યાએ હવે હું આ મૂકી દઈશ a ઇન્ટુ a ઇનવર્સ. i ની જગ્યાએ મૂકી દઉં હું a ઇન્ટુ a ઇનવર્સ. તો એક એક એ આ લેફ્ટ સાઈડ થી જે હશે એ નીકળી જશે. તો વધ્યું શું? એડજોઇન્ટ ઓફ a ડિવાઇડેડ બાય ડિટર્મિનન્ટ ઓફ a બરાબર a ઇનવર્સ. અને અહીંયા લખી દઉં છું એડજોઇન્ટ ઓફ a ડિવાઇડેડ બાય ડિટર્મિનન્ટ ઓફ a ઇઝ ઇક્વલ ટુ a ઇનવર્સ. તો ફોર્મ્યુલા જે છે એ ફર્સ્ટ પ્રોપર્ટી થી આવેલું છે. આપણને જે લખાવે છે બોર્ડમાં કે a ઇનવર્સ બરાબર એડજોઇન્ટ ઓફ a અપોન ડિટર્મિનન્ટ ઓફ a, એ આપણે ફર્સ્ટ પ્રોપર્ટી થી આપણે એને પ્રૂવ કરવાનું છે કે a ઇનવર્સ બરાબર. આ ઓન્લી ફોર અન્ડરસ્ટેન્ડિંગ છે. આ કઈ પ્રૂફ જરૂરી નથી કે આ ફોર્મ્યુલા ક્યાંથી આવ્યું એ જરૂરી છે. બટ ઓન્લી ફોર અન્ડરસ્ટેન્ડિંગ ક્યાંથી આવેલું છે કે a ઇનવર્સ ઇઝ ઇક્વલ ટુ એડજોઇન્ટ ઓફ a અપોન ડિટર્મિનન્ટ ઓફ a. પછી તમને એ વસ્તુ બી લખાવી હશે કે ડિટર્મિનન્ટ ઓફ a અગર નોન ઝીરો હશે, ડિટર્મિનન્ટ ઓફ a નોન ઝીરો છે અગર, તો ઇનવર્સ ઓલવેઝ એક્ઝિસ્ટ કરશે. એન્ડ ઇફ ડિટર્મિનન્ટ ઓફ a ઝીરો છે તો ઇનવર્સ જે છે એ એક્ઝિસ્ટ નહીં કરે. શું કામ આવું કરે છે? તો કે આપણે હમણાં પ્રૂફ કર્યો એમાં જોયું, પ્રૂફ કર્યો એમાં આપણે એઝમ્પશન સાથે ચાલીએ છીએ કે ડિટર્મિનન્ટ ઓફ a નોન ઝીરો છે. આપણે પ્રૂફ કર્યો એમાં એઝમ્પશન લીધું હતું કે ડિટર્મિનન્ટ ઓફ a નોન ઝીરો છે, ત્યારે જ આપણે આને નીચે લખ્યું છે. એટલા માટે ડિટર્મિનન્ટ ઓફ a અગર નોન ઝીરો હશે then and then inverse that is exist, inverse exist કરશે. એન્ડ અગર ડિટર્મિનન્ટ ઓફ a ઝીરો છે અગર, તો inverse does not exist. in another way શું કહી શકીએ? ડિટર્મિનન્ટ ઓફ a નોન ઝીરો એને શું કહેવાય? નોન સિંગ્યુલર. સવાલમાં આ જ વર્ડ યુઝ થશે, આ નહીં. ડિટર્મિનન્ટ ઓફ a નોન ઝીરો છે એવું નહીં આપ્યું હોય. સવાલમાં આપ્યું હશે if a is the non singular matrix, તો આપણને ખબર હોવી જોઈએ નોન સિંગ્યુલર that means ડિટર્મિનન્ટ ઓફ a નોન ઝીરો છે એવું કહેવા માંગે છે. અને અગર ડિટર્મિનન્ટ ઓફ a બરાબર 0 that means સિંગ્યુલર મેટ્રિક્સ. આ તમને ઓલરેડી લખાવેલું છે એમાં આગળ કે સિંગ્યુલર means ડિટર્મિનન્ટ ઓફ a 0, નોન સિંગ્યુલર means ડિટર્મિનન્ટ ઓફ a નોન ઝીરો. તો ડિટર્મિનન્ટ ઓફ a અગર 0 હશે તો ઇનવર્સ ડઝ નોટ એક્ઝિસ્ટ. ડિટર્મિનન્ટ ઓફ a નોન ઝીરો હશે તો ઇનવર્સ ઓલવેઝ એક્ઝિસ્ટ. તો આપણે એ બી જોઈ લીધું કે ઇનવર્સ નો ફોર્મ્યુલા કઈ રીતે આવે છે, તો કે એડજોઇન્ટ ઓફ a ડિવાઇડેડ બાય ડિટર્મિનન્ટ ઓફ a.
આ ફોર્મ્યુલા બી આપણે પ્રૂવ કરી દીધું. નાઉ વન મોર પ્રોપર્ટી આપણે જોઈએ કે જે તમને ઓલવેઝ લખાવે છે કે એ બી ઇન્વર્સ બરાબર બી ઇન્વર્સ એ ઇન્વર્સ અને રિવર્સ ઓપન કરવાનું કહે છે. તો આ પ્રૂફ કર્યા વગર બી આપણે કહી શકીએ છીએ. મેં તમને હમણાં કીધું હતું એડજોઇન્ટમાં કે એડજોઇન્ટ જે છે હંમેશા કેવું થાય, રિવર્સ ઓપન થાય. એડજોઇન્ટ શું કામ રિવર્સ ઓપન થાય? એમાં ટ્રાન્સપોઝ છુપાયેલો છે. તો અહીંયા બી એ રીતે ઇન્ટરકનેક્ટેડ કરી શકો કે ઇન્વર્સ જે છે એમાં કોણ આવેલું છે? એડજોઇન્ટ. એડજોઇન્ટમાં કોણ આવેલું છે? ટ્રાન્સપોઝ. તો ટ્રાન્સપોઝ છે એટલે એડજોઇન્ટ રિવર્સ ઓપન થાય છે. ઇન્વર્સમાં એડજોઇન્ટ છે એટલે ઇન્વર્સ બી રિવર્સ ઓપન થાય છે. અગર આનું બેસ્ટ પ્રૂફ એ બી છે કે અગર હું એમ બી કહી શકું કે આવું શું કામ લખવું પડે છે એ બી ઇન્વર્સ બરાબર બી ઇન્વર્સ એ ઇન્વર્સ, તો એ બી અને આપણને એક વસ્તુ ખબર છે કોઈ મેટ્રિક્સ અને એનો ઇન્વર્સ હોય ઇઝ આન્સર ઓલવેઝ શું આપે? આઈ. કોઈ એક મેટ્રિક્સ અને એનો જ ઇન્વર્સ મલ્ટીપ્લાય કરો, આને શું કહેવાય? મલ્ટીપ્લિકેટિવ ઇન્વર્સ. મતલબ સવાલમાં ઘણી વખત આવા વર્ડ યુઝ થાય છે, તો એનાથી એવું નથી કે આ બીજું કંઈ પૂછ્યું છે. અગર હું એમ કહું ફાઇન્ડ ધી મલ્ટીપ્લિકેટિવ ઇન્વર્સ ઓફ એ, એનો મતલબ અલ્ટિમેટલી એ ઇન્વર્સ ફાઇન્ડ કરવાનું કહે છે. મલ્ટીપ્લિકેટિવ ઇન્વર્સ મતલબ કોઈ એવું મેટ્રિક્સ કે જેને તમે એની સાથે ગુણો તો તમને જવાબ આય આપે, એને મલ્ટીપ્લિકેટિવ ઇન્વર્સ કહેવાય. અને મેં તમને આગળ બી લખાવ્યું હતું કોઈ મેટ્રિક્સ એવો હોય કે જેને એમાં એડ કરો અને જવાબ 0 આવે તો એને એડિટિવ ઇન્વર્સ કહેવાય. એડિટિવ ઇન્વર્સ અને મલ્ટીપ્લિકેટિવ ઇન્વર્સ આવું સમટાઈમ યુઝ થાય છે ક્વેશ્ચનમાં લેંગ્વેજ, તો એ ધ્યાન રાખવી. નાઉ તો અહીંયા જોઈએ તો મેં શું કીધું હમણાં કે કોઈ મેટ્રિક્સ અને એનો ઇન્વર્સ, આને આપણે મલ્ટીપ્લાય કરીએ તો જવાબ શું આપે? આય આપવો જોઈએ જવાબ. હવે અહીંયા અગર હું બંને ટ્રાય કરું છું, બંને ઓપ્શન કે એ બી એમ જ આ એ બી હતો અને એનો ઇન્વર્સ મલ્ટીપ્લાય કર્યું તો આય જવાબ આવવો જોઈએ એ ઇન્ટુ એ ઇન્વર્સ ની જેમ. હવે અગર હું તમે એમ કહો છો કે એ બી નો ઇન્વર્સ બરાબર એ ઇન્વર્સ બી ઇન્વર્સ થાય, ધારો કે આપણે એ ઓપ્શન લઈ લઈએ, તો અહીંયા હું અગર એ બી ઇન્વર્સ ની જગ્યાએ એ ઇન્વર્સ બી ઇન્વર્સ લખું, એ બી ઇન્વર્સ ની જગ્યાએ મેં એ ઇન્વર્સ ઇન્ટુ બી ઇન્વર્સ લખી દઉં તો આય આવશે ખરા જવાબ? આય આપણે શું લાવવાનું છે રાઈટ સાઈડમાં? આપણો એમ શું છે કે રાઈટ સાઈડમાં આય આવવો જોઈએ. તો અહીંયા આપણે રાઈટ સાઈડમાં આય જવાબ લાવવો હોય તો અહીંયા શું થાય? જો a ઇન્ટુ બી, પણ જો આને એ બી ઇન્વર્સ ને હું એ ઇન્વર્સ બી ઇન્વર્સ લખું તો જવાબ આય નહીં આવે, બીકોઝ પેર બનતી જ નથી. બી ઇન્ટુ એ ઇન્વર્સ બને છે કે જે આય થાય નહીં, અને એ ઇન્ટુ બી ઇન્વર્સ તો એ તો પછી પાછળ છે. આ આય થાય તો એ બે થશે ને પેર, બટ એ જ આય નથી થતું. તો એટલા માટે આપણે સેકન્ડ ઓપ્શન શું છે કે એ બી ઇન્વર્સ ને રિવર્સ ઓપન કરીએ. તો કે જો એ બી એઝ ઇટ ઇઝ અને આને રિવર્સ ઓપન કરીએ અગર બી ઇન્વર્સ એ ઇન્વર્સ, તો જો અહીંયા જો શું થશે? બી ઇન્ટુ બી ઇન્વર્સ તો કે આઈ, પછી એ ઇન્ટુ આઈ તો કે એ, પછી એ ઇન્ટુ એ ઇન્વર્સ તો કે આઈ. તો કે આ કેસ જે છે, આ કેસ આમાં પ્રૂવ થાય છે કે લેફ્ટ સાઈડ બરાબર રાઈટ સાઈડ થઈ જાય છે. બટ આ કેસ જે છે આમાં પ્રૂવ નથી થતું. આમાં શું થાય છે? એ બી ઇન્વર્સ બરાબર એ ઇન્વર્સ ઇન્ટુ બી ઇન્વર્સ અગર લઈએ છે તો આઈ પ્રૂવ નથી થતું. આ કેસમાં એ બી ઇન્વર્સ બરાબર બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ લઈએ છે તો આઈ પ્રૂવ થઈ જાય છે. એટલા માટે આપણે એ બી ઇન્વર્સ બરાબર બી ઇન્વર્સ એ ઇન્વર્સ આપણે ઓલવેઝ યુઝ કરીશું. મેં યા ફિર ડાયરેક્ટ પ્રૂફ બતાવે એ રીતે બી જોઈ શકો કે ટ્રાન્સપોઝ જે છે એ રિવર્સ ઓપન થશે. હવે એડજોઇન્ટમાં ટ્રાન્સપોઝ છુપાયેલો છે, સો એડજોઇન્ટ ઓફ રિવર્સ ઓપન થશે, અને એ ઇન્વર્સમાં એડજોઇન્ટ ઓફ છુપાયેલો છે એટલે ઇન્વર્સ બી રિવર્સ ઓપન થશે. નાઉ સમ બેઝિક બે પ્રોપર્ટી જે છે એ જોઈ લે. બેઝિક બે પ્રોપર્ટી ઓન્લી એક એક લાઈન ની છે. તો એ પ્રોપર્ટી કઈ છે? તો કે એ ઇન્વર્સ નો બી ઇન્વર્સ લઈએ તો શું થાય? તો કે એ જ આવી જાય ફરીથી. એ ઇન્વર્સ નો ઇન્વર્સ લઈએ તો એ આવી જશે. એ ઇન્વર્સ નો ઇન્વર્સ એ, અને અગર હું એમ કહું એ ઇન્વર્સ નો પાવર k, કોઈ k જે છે સ્કેલર છે તો k ને અંદર અલ્ટરચેન્જ કરી શકાશે, યા ફિર a ઇન્વર્સ ની પાવર ટ્રાન્સપોઝ બરાબર a ટ્રાન્સપોઝ નો પાવર ઇન્વર્સ. તો આ બેઝિક પ્રોપર્ટી છે એકદમ કે તમે જે પાવર હશે ને અલ્ટરચેન્જ કરી શકશો ઉપર k અને -1 યા ફિર આ t અને -1. તો મેઇન આપણે આ એક ધ્યાન રાખવાનું છે a b ઇન્વર્સ બરાબર b ઇન્વર્સ a ઇન્વર્સ, અને ફોર્મ્યુલા અને ક્યારે ઇન્વર્સ એક્ઝિસ્ટ થાય. That is all about properties of inverse.